રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયક્લોથોનનું આયોજન થયું છે. ફિટ ઇન્ડિયા અને સ્વદેશીના થીમ સાથે થયેલી આ સાયક્લોથોનમાં આજે 3200થી વધારે પાર્ટિસિપન્ટ રજિસ્ટ્રેશન કરાવીને જોડાયા છે. 5 કિલોમીટરનો અમારો રૂટ છે અને આ રૂટના અંતે જે પાર્ટિસિપન્ટ્સ આવશે એ બધામાંથી એક ડ્રો કરી અને 5 સાયકલ્સ પણ મહાનગરપાલિકા દ્વારા ઇનામ સ્વરૂપે આપવામાં આવશે. ખૂબ સારું પાર્ટિસિપેશન પણ છે અને સૌથી મહત્ત્વની વસ્તુ કે લોકો એક આ બંને થીમની સાથે એટેચ થઈને જોડાયા છે. હું તમામને શુભેચ્છા આપું છું. થેન્ક યુ. ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ફિટ ઇન્ડિયાની મુહિમને ઉજાગર કરવા માટે આજે સમગ્ર ગુજરાતની અંદર માનનીય રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આજે સમગ્ર ગુજરાતની અંદર એક સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએથી આજે રાજકોટ શહેરના અલગ અલગ બાળકો, વડીલો, માતાઓ અને બહેનો દ્વારા 4000થી વધુ લોકોએ પાર્ટિસિપેટ કરવાના છે. આવનારા 28મી તારીખે રાજકોટ શહેરમાં સ્વદેશી મેરેથોનનું પણ આયોજન કર્યું છે. એમાં પણ રાજકોટના હજારો લોકો જોડાવા જઈ રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાતની મુહિમને ચરિતાર્થ કરતા આજે રાજકોટ શહેરના સૌ લોકો સાયકલ ચલાવવાના છે. રાજકોટવાસીઓને શું સંદેશો આપો? રાજકોટવાસીઓ જે રેસકોર્સની અંદર જે શિયાળાની ઠંડીની અંદર જે પ્રકારે વોકિંગ કરે છે, પોતાના શરીરને તંદુરસ્તી સારી રાખવા માટેની જે મુહિમ ઉપાડી છે અને ખાસ કરીને અભિનંદન આપું છું કે રાજકોટ મહાનગરપાલિકાના આજના સાયક્લોથોનની અંદર આપ રાજકોટના લોકો જોડાણા છો તે બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને 28મી તારીખના સ્વદેશી મેરેથોનની અંદર પણ આપ સૌ જોડાવ એવી મારી નિમંત્રણ છે.